કે ગામડું બોલે ને શેર સાંભળે ને એ લોક સાહિત્ય, અભણ બોલે ને ભણેલો સાંભળવા બેહે એનું નામ લોક સાહિત્ય. લોક સાહિત્ય, તો આ લોક સાહિત્ય એટલે શું? આપણી એવી જે કથાઓ છે, આપણે શૌર્યની વાત કરીએ છીએ તો ખમતીધર સુરાઓ ને સંતની આ જે ભૂમિ છે, તો એ બધી જે વાતો છે અને લોકો સુધી ખૂબ સરળ શબ્દોમાં પહોંચે તો એને હું લોક સાહિત્ય કહીશ. એ લુક મારા માટે કરવો, એ જે પરંપરાગત એ જે ડ્રેસ છે એને પહેરવો, એ મારું એક સપનું હતું. ગાય ગોબર ને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, હવનો વ્યવહાર હારો હોય. 5 વર્ષની હતી હું ત્યારે મારી મેં પહેલું સ્પીચ આપેલી. વિષય ખૂબ નાનો હતો કે ગાય આપણી માતા છે. ઓકે. અને એ વિષય પર ત્યારે વાત કરેલી. અને ત્યારથી પછી એમ થયું કે બસ માઇક છોડવું નથી. લે આ મારી જાત ઓઢાડું તને, સાઈબા શી રીતે સંતાડું તને, તું ભલે દિલમાં રહે કે આંખમાં, તું ભલે દિલમાં રહે કે આંખમાં, ક્યાંય પણ નીચો નહીં પાડું તને. ટુ માય ફાધર એન્ડ મધર, કે એમણે હંમેશા મને એક વસ્તુ એવી કીધી છે કે તું જે છે એ બેસ્ટ છે. લાજ તો નથી બળ્યા કાળ મુખા, મને બેન કહીને હે ન બોલાવસ, હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું રોયા ફૂંકી ફૂંકીને પેટાવસ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને તમારું સ્વાગત છે તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, હું તમને વાત કરું કે તમને રામાયણ વિશે ખબર છે તો જવાબ આવશે હા. હું કહીશ કે મહાભારતના પ્રસંગો વિશે ખબર છે તો જવાબ આવશે હા હા ખબર જ હોય ને. હવે હું તમને એમ પૂછું કે ભાઈ તમે વાલ્મીકીની રામાયણ વાંચી છે, વ્યાસની મહાભારત વાંચી છે, તો તમે અટવાઈ જશો અને કહેશો કે ના એ નથી વાંચી, પણ રામાયણના પ્રસંગો ખબર છે. તો હવે આ બધું તમારા સુધી પહોંચ્યું કેવી રીતે? તો જવાબ મળશે વાર્તાઓ થકી. આપણો દેશ છે ને એ વાર્તાની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વર્ષોથી આપણા દેશમાં એક વાત, એક પ્રસંગ અથવા તો એક ઘટના પેઢીઓ સુધી વાર્તા થકી પહોંચી છે. આપણને બધાને યાદ હશે કે આપણા દાદી નાનપણમાં આપણને વાર્તા કહેતા અને એ વાર્તામાં જ કદાચ આપણને રામાયણના પ્રસંગો કહ્યા છે અને આપણે શબરીથી, અહલ્યાથી અને બીજા ઘણા પાત્રોથી અવગત થયા છીએ. અને હવે ધીમે ધીમે એવું થયું છે કે ભાઈ વાર્તાકાર અથવા તો સ્ટોરી ટેલર જે આપણા દાદીમાં હતા એ નથી રહ્યા, પણ વાર્તાઓ તો હજુ પણ કહેવાય છે. તમને ઘણે બધાને એવું હશે કે ભાઈ તમે વાંચતા નહીં હોવ પણ તમને એકાદ ઘટના, એકાદ પ્રસંગ, ઐતિહાસિક વાતો એ ખબર તો હશે. એ કેવી રીતે ખબર પડે છે? વાર્તાઓ સુધી. તો આજના આપણા જે મહેમાન છે ને એ પણ આપણી પાસે વાર્તાઓ કહેવા આવ્યા છે, આપણને એમના જીવન વિશેની વાતો કરવા આવ્યા છે અને એ પોતે અત્યારે આપણા સાહિત્યને, આપણી લોક સંસ્કૃતિને આપણા સુધી પહોંચાડે છે. જેમ દાદીમાં આપણને રાત્રે સૂતા સૂતા વાતો કરતા હતા ને, બસ આપણા આજના મહેમાન છે ને એ વિડીયો થકી આપણને વાર્તાઓ કહે છે. આપણા લોક સાહિત્યને, આપણી સંસ્કૃતિને એ પોતાના વિડીયોથી આપણા સુધી પહોંચાડે છે. આપણા સુધી જ નહીં, કદાચ વિદેશમાં પણ કોઈ એમને સાંભળતું હશે, કારણ કે અત્યારે તો ફોનમાં સ્ક્રોલ કરો અને એક વિડીયો આવી જાય. પણ એમનો જે વિડીયો છે ને એ માત્ર કોઈ કોમેડી કે રીચ માટે નથી હોતો, એ લોક સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવા માટે હોય છે. આપણા જે મેઘાણીનું સાહિત્ય છે, મરીઝનું જે લખેલું છે એને આપણા સુધી પહોંચાડવા માટેનો વિડીયો હોય છે. તો આવો ત્યારે મળીએ આપણા આજના મહેમાન આકાંક્ષા ગોંડલિયાને. આકાંક્ષા, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ સો મચ. તો મેં શરૂઆતમાં જ એવું કીધું કે ભાઈ તમે વાર્તાઓ કહો છો, તમે સાહિત્યને અમારા સુધી પહોંચાડો છો. તો મારે તમને સૌથી પહેલાં એ પૂછવું છે કે એ જે સાહિત્ય છે ને એ તમારા સુધી કેવી રીતે પહોંચ્યું? તમે બહુ સરસ એક શબ્દ છે કે વાર્તા અને રામાયણ મહાભારતની તમે વાત કરી, તો પહેલાં મારે એ વાત કરવી છે કે વાર્તાઓની જરૂર શું કામ છે. કારણ કે હું જે વિડીયોઝ બનાવું છું એ કવિતાઓ ઉપર છે. મને કોઈ સાહિત્યનો પ્રસંગ ક્યાંય ધ્યાનમાં આવે છે તો એના પર હું વિડીયો બનાવું છું. પણ વાર્તા જરૂરી એટલા માટે બને છે કે હવે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો આપણે જાણીએ છીએ કે અહીંયા કોઈ એક સંસ્કૃતિ કે એક પરંપરાનું પાલન નથી થતું. ઘણી બધી અલગ અલગ સંસ્કૃતિ છે, ઘણું બધું અલગ અલગ કલ્ચર છે, કલ્ચર હેરિટેજ જેને આપણે કહીએ છીએ. તો એમાં આપણું જે સાહિત્ય છુપાયેલું છે, બધી વાતો છે, એ લોકો સુધી કેવી રીતે પહોંચશે? તો એવું જરૂરી નથી કે દરેક લોકો પુસ્તકો વાંચે અને પુસ્તકોમાંથી જ એમને વાત ખબર પડે. તો આવા જે માધ્યમો છે એ માધ્યમો થકી એ વાત એમના સુધી પહોંચે છે. પછી આપણે જેને લોક વાર્તાઓ કહીએ છીએ તો એક કશી ક્યાંય લખેલી નથી, પણ લોકો દ્વારા બોલાયેલી બધી જે વાર્તાઓ છે તો એમાં તો કેવું નવી નવી વાતો એમાં ઉમેરાઈ હોય. કચ્છની વાત છે તો કચ્છની એમાં કોઈ સંસ્કૃતિ છે એની વાતનો ઉલ્લેખ કરાયો હોય. તો એ વાર્તાઓ આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરાઓ છે
એ વાતો દરેક લોકો સુધી પહોંચે એના માટે સ્ટોરી ટેલિંગ ખૂબ જરૂરી માધ્યમ છે અને મને ગમે છે કે હું આ વસ્તુ અત્યારે કરું છું અને મારા સુધી આ જે વાત પહોંચે છે બધી સાહિત્યની ને બધી, તો વાંચનમાં હું પહેલાં એવું કહીશ કે મારો પણ આ એક શરૂઆતનો પીરિયડ ચાલે છે કે જેમાં મારું પણ એટલું બધું હું એમ ના કહી શકું કે હું બહુ સારી રીડર છું, શીખું છું અને જે એક રીડરને આદત હોય વાંચવાની, રોજે વાંચ્યા વગર એને નીંદર ના આવે, એ આદત હજુ મારામાં નથી આવી, ટુ બી વેરી ઓનેસ્ટ. પણ મને ક્યાંય ગમે છે, હું ક્યાંય કવિતા સાંભળું છું અને મને એમ થાય છે કે વાહ કેવા સરસ શબ્દો છે, કેવી સરસ કવિતા છે, તો એ પછી હું લોકો સુધી પહોંચાડતી હોઉં છું. અચ્છા, ઓકે. હવે તમે લોકોની વાત કરી, લોક વાર્તાની વાત કરી, તો આ જે વાતો આપણે કરીએ છીએ તો ઓવરઓલ જો કહીએ કે લોક સાહિત્ય, તો આ લોક સાહિત્ય એટલે શું એ મને કહો. આમ તો લોક સાહિત્ય શબ્દ બહુ વિશાળ છે, એટલો જ ઊંડો છે, કારણ કે જેટલા પણ આપણા લોક સાહિત્યકારો છે એને આપણે સાંભળીએ તો આપણને ખબર પડે કે હજુ આપણે પોતે ગુજરાતમાં રહીએ છીએ પણ ગુજરાતની એવી કેટલી વાતો છે કે જે આપણા સુધી નથી પહોંચી. કદાચ એ વાંચવા બેસીએ તો વાંચવામાં પણ એટલું બધું સાહિત્ય છે, એટલે એક જે વિશાળતા છે એ વિશાળતા શબ્દમાં સમાયેલી છે. પણ મેં પોતે શું સમજેલું છે, કારણ કે મારા કરતાં તો ઘણા બધા સિનિયર્સ લોકો છે આમાં જોડાયેલા છે અને મારી આજુબાજુ પણ ઘણા બધા એવા લોકો છે કે સાહિત્ય એમના રસનો વિષય છે. પણ લોક સાહિત્યને હું પોતે એવું એક માનું છું કે આપણી જે મૂળ વાતો છે, આપણી મૂળ જે પરંપરા છે, આપણી એવી જે કથાઓ છે, આપણે શૌર્યની વાત કરીએ છીએ તો ખમતીધર સુરાઓને સંતની આ જે ભૂમિ છે, તો એ બધી જે વાતો છે અને લોકો સુધી ખૂબ સરળ શબ્દોમાં પહોંચે તો એને હું લોક સાહિત્ય કહીશ. જી. હવે બીજું કે તમારા વિડીયોઝ જો આપણે જોઈએ તો એમાં ગામડાની વાત કરવામાં આવેલી છે, તો તમારા અનુભવ શું છે ગામડાને લઈને, ને એ જે કવિતા તમે રિસાઇટ કરી હતી એ જો તમે અત્યારે કરી શકો તો. એ ગામડાવાળી જે મેં આખી વિડીયો બનાવ્યા છે તો એની પાછળ એક બહુ સરસ મજાની સ્ટોરી છે કે ત્યારે એવું છે કે હું અત્યારે અવર રાજકોટ કે જે સોશિયલ મીડિયા પેજ છે, ન્યૂઝ ચેનલ છે, તેની સાથે જોડાયેલી છું રાજકોટમાં. તો એમાં કેવું હોય કે ક્લાયન્ટ શૂટ પણ કરવાનું હોય, કોઈ પ્રોડક્ટ માટેનું શૂટ હોય, એ લુક મારા માટે કરવો, એ જે પરંપરાગત એ જે ડ્રેસ છે એને પહેરવો, એ મારું એક સપનું હતું કે મને એકવાર આ પહેરવું છે અને મને ફોટો શૂટ કરવું છે. વિડીયો બનાવવા કે એવું કશું મનમાં નહોતું, એટલે મેં ત્યારે પહેર્યો અને ત્યારે મારે જે શૂટ હતું એ મેં શૂટ પૂરું કર્યું. પછી મારા ધ્યાનમાં જગદીશભાઈ ત્રિવેદી કે જે હાસ્ય કલાકાર છે એમની ગામડું એટલે શું એ જે સરસ મજાની કવિતા છે, તો એ અમુક કવિતાઓ મેં મારા ધ્યાને આવેલી, તો મને એમ થયું કે સરસ મજાના લુકમાં યસ તો પહેર્યા છે તો એક કરીએ શૂટ એમ. ખબર નહોતું કે લોકો આટલો બધો સારો આના પર પ્રેમ આપશે. પછી એ વિડીયો બનાવ્યા, જે અત્યારે 4 મિલિયન પ્લસ એ વિડીયો પર વ્યૂઝ છે, એટલે ત્યાર પછી મેં એમાં ફોટોઝ બી ક્લિક કર્યા હતા, તો એના પર પણ લોકોનો એટલો બધો સારો પ્રતિસાદ કે અત્યારે લોકોના ડીએમ્સ આવે છે મને કે તમે હવે આ ડ્રેસમાં વિડીયોઝ બનાવો. એટલે ત્યારે એ મેં જે વાત રજૂ કરી એ આ રીતે મેં કરી હતી, પણ હવે એમ થાય છે કે નહીં, હવે આને કન્ટિન્યુ કરીએ, કારણ કે લોકોને ખૂબ ગમે છે. અને કેવું કે આપણી સંસ્કૃતિની વાત આપણા જ પરંપરાગત પહેરવેશમાં જો કરવામાં આવે ને તો એ લોકોને જોવું પણ ગમે છે, તો એટલા માટે એ રીતે ત્યાંથી શરૂઆત થઈ હતી. અને એ રીતે વિડીયોઝ બનાવ્યા હતા. તમારો કોઈ પર્સનલ અનુભવ ખરો ગામડાને લઈને, લાઈક તમારું વતન હોય કે એવું કંઈ? હા, હું પોતે આપણે ગોંડલ પાસે મોટી ખિલોરી ગામ છે, એ મારું મૂળ ગામ છે, પણ અમે લોકો ઘણા વર્ષોથી મારા બા દાદા ને લોકો રાજકોટ શિફ્ટ થઈ ગયા છે, એટલે હું ગામડામાં ક્યારેય રહી નથી. અચ્છા, ઓકે. પણ કે ને કે વાતો કરવી, વાતો સાંભળવી ખૂબ ગમે છે અને ગામડાઓને એક્સપ્લોર કરવા તમે ઘણી બધી મારી સ્ટોરીઝ છે જોઈ શકો કે બાળપર ગામ છે તો ત્યાંની મહિલાઓ સરસ મજાનું મોતી કામ કરે છે, તો એવું ગામડાઓમાં જઈને તેમની સાથે વાતચીત કરવી, એ શું છે ગામડાનું જીવન શું છે જાણવું, એ મને શોખનો વિષય રહ્યો છે. એટલે એવી રીતે હું ગામડાની નજીક રહેલી છું, રહેલી નથી પણ આમ ગામડું જીવેલું જોડાયેલું છે. હા, એટલે એ રીતે ગામડા સાથે હું જોડાયેલી છું. અને પેલું કે ને કે એક સપનું પણ છે કે જ્યારે બધા સપનાઓ પૂરા થશે અને રિટાયરમેન્ટની જે ને એજ ગામડામાં એક ફાર્મ હાઉસ હશે. યસ એક્ઝેક્ટલી. આઈ થિંક સિટીમાં રહેતા દરેકનું આ સપનું હોય કે છેલ્લે શું કરવું છે, તો કે ગામડામાં કોઈક સરસ મજાનું જગ્યા ઘર લઈને ત્યાં રહેવું છે અને ત્યાં એન્જોય કરવું છે, ખેતરની વચ્ચે મસ્ત હોય ને. બધાનું સપનું આઈ થિંક હશે જ કે જે લોકો શહેરમાં રહેતા હશે, કારણ કે શહેર શું છે કે એકદમ ભાગદોડ વાળું જીવન છે, તમને કંઈ હાશકારો નથી, અને ગામડામાં જઈને શાંતિ મળે છે, હાશકારો મળે છે, એટલે એ તો લોકોને જોઈએ જ છે ઓબ્વિયસલી. એટલે યસ. તો તમારી જર્ની કેવી રીતે શરૂ થઈ, લાઈક તમારું બેકગ્રાઉન્ડ શું છે? બીએ વિથ ઇંગ્લિશ. યસ.
તો એ જે છે એ BA વિથ ઇંગ્લિશમાંથી પાછું લોક સાહિત્ય કેવી રીતે આવ્યું, એટલે તમારી એજ્યુકેશન શું છે એના વિશે થોડી વાત કરશો. આમ તો મારે જર્નીની હું તમને વાત કરું તો જે બોલવાનો વિષય છે, વક્તૃત્વ, શબ્દો સાથે રહેવું, 5 વર્ષની હતી હું ત્યારે મારી મેં પહેલું સ્પીચ આપેલી. વિષય ખૂબ નાનો હતો કે ગાય આપણી માતા છે. ઓકે. અને એ વિષય પર ત્યારે વાત કરેલી અને ત્યારથી પછી એમ થયું કે બસ માઇક છોડવું નથી, એની સાથે જોડાયેલું રહેવું છે. ત્યારથી પછી સતત એ શરૂ રાખ્યું. એમાં એક ફની સ્ટોરી એ પણ છે કે મમ્મી પપ્પાને સ્પોર્ટ્સ બહુ ગમે. અચ્છા. ઓકે. અને હું પોતે શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની એ શાળામાં મેં અભ્યાસ કરેલો. એટલે ત્યાં કેવું છે કે ભણતરની સાથે ગણતર અને એ ખૂબ સારી રીતે ત્યાં કરાવવામાં આવે છે. તો સ્પોર્ટ્સ ત્યાં મારે ખૂબ સારી રીતે ચાલતું. તો મારા મમ્મી પપ્પાને એમ કે મારી છોકરી પણ સ્પોર્ટ્સમાં કશુંક કરે એમ. તો એ લોકોએ મને એથ્લેટિક્સમાં મોકલી, મને વોલીબોલમાં મોકલી, બાસ્કેટબોલમાં મોકલી, જિમ્નાસ્ટિકમાં. એટલે મને એવું લાગે છે કે મારી સ્કૂલમાં જેટલા પણ સ્પોર્ટ્સના ક્લાસ ચાલતા હતા ને એ બધામાં હું જતી આવી છું. પણ મને ક્યારે અંદરથી એવું ના થયું કે હું સ્પોર્ટ્સ પર્સન નથી જરાય. એટલે કારણ કે એ બાબતે હું બહુ આળસુ છું. એટલે એ ક્યારેય થયું નહીં. પણ શાળામાંથી પેલું કે વક્તૃત્વ સ્પર્ધા થતી હોય, વાર્તાઓની સ્પર્ધા થતી હોય, તો એમાં પહેલેથી રહેવાનો હરખ. એટલે પહેલા જ નામ નોંધાવી આવવાનું કે મારે આમાં રહેવું છે. એવી રીતે સતત એ શરૂ રહ્યું. પછી રામકૃષ્ણ આશ્રમ છે તેની સાથે જોડાઈ. તો એમાં પણ આપણે બહુ સરસ મજાની સ્પર્ધાઓ થતી હોય છે. તો એ સ્પર્ધાઓમાં હું જોડાઈ. પછી કેવું કે નંબર આવે ને એટલે આપણને કોન્ફિડન્ટ વધે કે વાહ સરસ આપણે તો કરીએ છીએ એમ. અને એની વચ્ચે આપણે ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ થાય છે તો એમાં પણ સતત મેં પાર્ટિસિપેટ કર્યું. એટલે એક કન્ટિન્યુટી બહુ જળવાયેલી રહી. અને પહેલેથી એક નક્કી કરી હતું કે બસ આ જ કરવું છે, બીજું કશું નથી કરવું. પછી જેમ જેમ ધોરણ આગળ વધ્યું, ઉંમર વધી, એવી રીતે પછી બિગ FM જે છે તો એમાં જુનિયર RJમાં સિલેક્ટ થઈ. યુવા વક્તા તરીકે મેં રામકૃષ્ણ આશ્રમમાં સ્પીચ આપેલી છે. પછી એવી રીતે કન્ટિન્યુ જર્ની મારી જોડાયેલી રહી. પણ એ સમય એવું હતું કે મને રેડિયોમાં જવું હતું, મને RJ બનવું હતું. પત્રકારત્વ શું છે, સમાચાર શું છે, મને સમાચાર જોવા પણ નહોતા ગમતા. એ દુનિયામાં હું આખી હતી. એટલે ત્યાંથી પછી શરૂઆત થઈ. પણ પછી જેવું મારું 10th કમ્પ્લીટ થયું એટલે એક ચેનલ હતી, એ ચેનલમાં એ લોકોએ મને એવું કીધું કે તમે વોઇસ ઓવર કરો જસ્ટ એમ. એટલે મેં વોઇસ ઓવરથી ન્યૂઝની શરૂઆત કરી, સમાચારની શરૂઆત કરી. પછી ધીમે ધીમે જોબ તરફ આગળ વધી. એની વચ્ચે એક આપણે વિધાનસભામાં યુવા ધારાસભ્ય માટેની આખું જે થાય છે તો એમાં મારી પસંદગી થઈ. અને જ્યારે હું 5મું 6ઠ્ઠું ભણતી ત્યારે મેં નક્કી કર્યું હતું કે 10મામાં હું ફેલ થાઉં કે મારે 99% આવે, હું લઈશ તો આર્ટ્સ. કારણ કે આ જ ક્ષેત્ર સાથે જોડાયેલું રહેવું હતું. અને પછી એ જોડવાયેલું રહ્યું. એટલે ક્યારે બીજો વિચાર આવ્યો જ નથી કે બીજું કશું કરવું છે એમ. બસ આ જ જર્ની સાથે જોડાયેલી રહી. તો તમે BA વિથ ઇંગ્લિશ કર્યું છે રાઈટ? તો ઇંગ્લિશ લિટરેચર પણ આઈ થિંક તમને થોડો ઘણો ખ્યાલ હશે. તો જો આપણે ઇંગ્લિશ લિટરેચરની વાત કરીએ તો ત્યાંના લિટરેચરમાં શું ખાસિયતો છે કે કેવી એવી બાબતો છે કે જે તમને એ વાંચવા માટે પ્રેરણા આપે, એવું કોઈ પોઈન્ટ્સ ખરા? હા, ઇંગ્લિશ લિટરેચરમાં મેં જે વાંચ્યું છે, બહુ ઓછું વાંચ્યું છે, પણ એમાં મેં એક જે વાત નોટિસ કરી છે કે આમ તો એ આપણા ગુજરાતી સાહિત્યમાં પણ છે, પણ ઇંગ્લિશ લિટરેચરમાં એક વાત છે કે એક જે કરંટ લાઈફ, જે કરંટ સિચ્યુએશન છે એને તમે ફીલ કરી શકો એમાં. અને એ રીતનું એમાં વર્ણન હોય છે. એમાં જે કેરેક્ટરિસ્ટિક્સ ઊભા કરવામાં આવે છે, પ્લોટ આખો જે બનાવવામાં આવતો હોય છે, એ મને બહુ પર્સનલી ગમે છે કે ખૂબ સારી રીતે નાની નાની બાબતને પણ બિંદાસ રીતે એમાં પ્રેઝન્ટ કરવામાં આવતી હોય છે. કશું બાઉન્ડ્રીઝ નથી હોતી, દરેક વાતને એમાં રજૂ કરવામાં આવતી હોય છે. ઓકે. તો હવે આપણા લોક સાહિત્યની વાત કરીએ તો અત્યાર સુધી તમે જેટલું બી વાંચ્યું છે કે જે બી છે, તો તમારી ગમતું પુસ્તક કોઈ ખરું કે વાર્તાનું હોય કે ભાઈ કવિતાનું હોય, પણ એમ કે આ પુસ્તક ખૂબ સરસ છે અને એની કોઈ કવિતા કે જો તમે રિસાઇટ કરી શકો તો અત્યારે? કવિતાની કોઈ પુસ્તક તો નથી, પણ જો ગમતું પુસ્તક મારું કોઈ હોય જે હું અત્યારે પણ હજુ વાંચું છું, સ્વાભાવિક શ્રી ઝવેરચંદ મેઘાણીનું આપણે સૌરાષ્ટ્રની રસધાર છે, મને ખૂબ જ ગમે છે. અને એક એની તો મેં એક ટેવ પાડી છે કે રાત્રે સૂતા પહેલાં એની જે વાર્તા છે એ વાંચી લેવાની. અને મને શું કામ ગમે છે એનું કારણ પણ એ છે કે એમનું જે સાહિત્ય છે, એમનું જે લખાણ છે એ તો ખૂબ સરસ મજાનું છે. યસ, એ તો બહુ સરસ મજાનું છે. પણ હું પોતે એમાં પર્સનલી એક એવું ફીલ કરું છું કે મારી અત્યારે 22 વર્ષની ઉંમર છે, તો એવું એક વાત હોય કે તમે કોઈ 50 વર્ષના વ્યક્તિ છે, એણે કોઈ પુસ્તક લખ્યું હોય, એ પુસ્તક જો હું 22 વર્ષની ઉંમરે વાંચીશ તો એમણે જે ભૂલો કરી છે અને એમની જે એક મેચ્યોરિટી લેવલ છે ને એ હું અત્યારે ફીલ કરી શકીશ.
તો મેઘાણીજીની જે બુક છે સૌરાષ્ટ્રની રસધાર એને આપણે વાંચીએ તો એ વાર્તાઓને તમે જીવો છો. મારી ગમતી વાર્તા છે ગરાસણી. ઓકે. અને એ વાત મેં 2-3 વાર વાંચી છે. પણ એમાં એનું જે વર્ણન કર્યું છે, પહેલા તો એ સ્ત્રી શૃંગારની જે વાત કરી છે, તો તમે એ જે સ્ત્રી છે એને તમારી સામે તમે ફીલ કરી શકશો, ઇમેજિન કરી શકો એને કે ઓકે આ આવી રીતે કરે છે, આમ છે, રાઈટ. એના જે ઘરેણાઓનું વર્ણન કર્યું છે તો એ ઘરેણા તમારી આંખ સામે તરતા થશે. પછી એના જે શૌર્યની વાત કરી છે અને પછી એ બેસતી નથી અને પોતે ચાલીને જાય છે અને પોતે પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે, તો એ જે વાત, એ જે શૌર્યની વાત છે તમારી અંદર તમે ફીલ કરી શકો, એ જે જુનૂન છે, તો એ મને ખૂબ ગમે છે અને એટલા માટે એ મારી ગમતી પુસ્તક છે. બીજી કોઈ વાત કરું તો કંકુ નવલકથા જે છે, તો એમાં પણ સ્ત્રી શક્તિની વાત છે અને મને સ્ત્રી શક્તિ શબ્દ સાથે ખબર નહીં કેમ નાનપણથી ખૂબ લગાવ છે. એટલે આ મને ખૂબ ગમતી 2 પુસ્તકો છે. જી. તો દર્શક મિત્રો, હજુ વધારે વાતો આપણે આકાંક્ષા સાથે કરવાના છીએ, હજુ સાહિત્યને આપણે જાણવાના છીએ, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. તો ચલો ત્યારે સાહિત્યની સફરને ફરીથી શરૂ કરીએ. તો આકાંક્ષા, હવે આપણે વાતો તો ઘણી બધી કરી લીધી, પણ મારે તમે જે વિડીયોઝમાં ખૂબ સુંદર મજાની કવિતાઓ રિસાઇટ કરો છો, તો એવી જ કોઈ કવિતા આપણા જે દર્શકો છે એમને સવારમાં સંભળાવી હોય તો પ્લીઝ તમે કઈ કવિતા સંભળાવશો? કવિતા આમ તો મેં ખલીલ સાહેબ છે, બેફામ સાહેબ છે, મરીઝ સાહેબ છે, આ બધાની કવિતાઓ મેં વાંચી છે. પણ મને ખૂબ ગમતી કવિતા છે ખલીલ ધનતેજવી અને એમની લે આ મારી જાત ઓઢાડું તને. અને એના જે શબ્દો છે મને ખૂબ ગમે છે અને એ મારે દર્શકો માટે રજૂ કરવી છે. લે આ મારી જાત ઓઢાડું તને, સાઈબા શી રીતે સંતાડું તને. તું ભલે દિલમાં રહે કે આંખમાં, તું ભલે દિલમાં રહે કે આંખમાં, ક્યાંય પણ નીચો નહીં પાડું તને. કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું ને મૌનની મસ્તીથી રંજાડું તને. તું નહીં સમજી શકે તારી મહેક, તું નહીં સમજી શકે તારી મહેક, લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને. તે નિકટથી ચંદ્ર જોયો છે કદી, તે નિકટથી ચંદ્ર જોયો છે કદી, આઈનો લઈ આવ દેખાડું તને. ઘર સુધી આવવાની જીદ ના કર, ઘર નથી. ઘર સુધી આવવાની જીદ ના કર, ઘર નથી, નહીતર હું ના પાડું તને. ખલીલ આ આકાશને તાક્યા ન કર, ખલીલ આ આકાશને તાક્યા ન કર, ચાલ છત પર ચંદ્ર દેખાડું તને. લે આ મારી જાત ઓઢાડું તને, સાઈબા શી રીતે સંતાડું તને. વાહ, ખૂબ સુંદર. અત્યારે જે દર્શકોની સવાર છે ને એમને કદાચ ભલે સવાર છે પણ ચંદ્ર દેખાઈ ગયો હશે, ઇમેજિન કરી લીધું હશે એમણે. હવે આ વાત થઈ કે આપણે કોઈ વ્યક્તિને કહેતા હોઈએ, પણ કેવું હોય કે આપણું સાહિત્ય ખૂબ વિશાળ છે અને એમાં એવું હોય કે એવી કોઈ વાત અથવા તો એવી કોઈ ઘટના કે જ્યારે તમે ખૂબ ડીમોટિવેટ થઈ ગયા હોવ અને એવી કોઈ કવિએ કહ્યું હોય કે કોઈ લેખકે કહ્યું હોય, એવી કોઈ કવિતા કે એવું ખરું જે તમે દર્શકોને કહેવા માંગો? આમ તો કવિતાઓ કેટલી બધી છે અને ઘણી બધી રચનાઓ છે કે પ્રેમની વાત કરીએ, વિરહની વાત કરીએ, મિત્રતાને રજૂ કરતી પણ કવિતાઓ છે, નાયકલક્ષી કવિતાઓ છે, નાયિકાલક્ષી કવિતાઓ છે. એટલે ઘણી બધી કવિતાઓ છે, મોટિવેશનને લગતી કવિતાઓ પણ છે. પણ એક મને ખૂબ ગમતી કવિતા છે, થોડું હાસ્ય એ થઈ જાય, પણ કૃષ્ણ દવેની લખેલી કવિતા છે. કારણ કે અત્યારે કેવું છે, હું પોતે જેનઝી છું અને તમે સમજી શકો કે અત્યારે ફાસ્ટ ફૂડ કેટલા લોકો ખાતા હોય છે, એમાં હું પણ આવી ગઈ પોતે. તો એને ટકોર કરતી કવિતા શ્રી કૃષ્ણ દવે લખી છે કે લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે હું કઈને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. આ એક સરસ મજાની રચના છે જે મને ગમે છે. ઓકે, હવે તમે અત્યારે કીધું કે ભાઈ ઝેનજી છે અને ફાસ્ટ ફૂડ ખાય છે, અને બીજો એક બહુ મહત્વનો જો યંગ જનરેશનને રિલેટેડ ક્વેશ્ચન હોય તો એ છે સોશિયલ મીડિયા, રાઈટ? કે અત્યારે સોશિયલ મીડિયાએ આપણા પર એટલું હાવી થઈ ગયું છે ને કે ભાઈ એક ફોટો પોસ્ટ કર્યો ને તો દર 2 સેકન્ડે જોશે કે કેટલા વ્યૂ આવ્યા કે કેટલી લાઇક આવી, અને ઇન કેસ કદાચ એ વિડીયો ન ચાલ્યો કે એટલી લાઇક ના આવી જેટલી એક્સપેક્ટેડ હોય તો ડિમોટિવેટ થઈ જતા હોય છે લોકો, રાઈટ? તો એ જે વસ્તુ છે, તમે પણ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ એક્ટિવ છો, તો આ જે વસ્તુઓ છે એ તમને અફેક્ટ કરે છે અથવા તો કદાચ કરે છે, તો તમે એનાથી કેવી રીતે ટેકલ કરો છો?
એમાં છે ને એક વાત કેવી હોય છે, કમ્પેરિઝન બહુ થતી હોય છે કે આને કેટલા ફોલોવર્સ છે, આને કેટલા વ્યૂઝ છે. ફોલોવર્સ અને વ્યૂઝ સારા છે તો એ વ્યક્તિ સારો છે એવું આપણે ના માની શકીએ. કારણ કે પર્સનલી હું પોતે એવું માનું છું કે બે વ્યક્તિ સાથે ઊભા હશે ને તો એ બંને વ્યક્તિ અલગ છે. રાઈટ. બંનેના વિચારો અલગ છે, બંનેનો ઝોન અલગ છે. હવે મને કવિતાઓ અને સાહિત્ય સાથે વાતો કરવી ગમે છે અને શબ્દોની સાથે રહેવું ગમે છે, તો એવું જરૂરી નથી કે મારી સાથે રહેલો વ્યક્તિ છે એને એ જ ગમતું હોય, એને બીજું ગમતું હોય. અને સોશિયલ મીડિયા તો કેવું છે કે કેટલા લોકો કેટલું અલગ અલગ પોસ્ટ કરતા હોય છે. ફની કન્ટેન્ટની વાત કરીએ તો એનો એક આખો વર્ગ અલગ છે. પોતાની રીતે કન્ટેન્ટ્સ બનાવવાની વાત કરીએ તો એનો વર્ગ અલગ છે. ફેશનને લગતો વર્ગ આખો અલગ છે, સાહિત્યનો વર્ગ અલગ છે. એટલે કમ્પેરિઝન ના થવી જોઈએ બિલકુલ બી. અને જો કરતા હોય તો એ અફેક્ટ આપણને ના કરવી જોઈએ. કારણ કે હું એક એવા ઝોનમાં હતી એક સમયે, થોડો ટાઈમ એ મને આવ્યું હતું કે મારી આસપાસ રહેલા વ્યક્તિઓને જો 50,000 કે 1 લાખ જેટલા ફોલોવર્સ છે તો હું ખુદને ઓછી આંકતી હતી. ઓકે. કે મારામાં કશું ખૂટે છે, હું શું નથી લોકોને આપતી કે લોકો નથી સ્વીકારતા, એવું મારા મનમાં એક વિચારો આવી ગયા હતા અને હું ઘણી ડાઉન થઈ ગઈ હતી. પણ એ સમયે થેન્ક્સ ટુ માય ફાધર એન્ડ મધર કે એમણે હંમેશા મને એક વસ્તુ એવી કીધી છે કે તું જે છે એ બેસ્ટ છે, તું જે કરે છે એ બેસ્ટ છે. તારો જે કન્ટેન્ટ છે, તારો જે વિડીયો છે એ લોકો જ્યારે સ્વીકારશે ત્યારે ખૂબ સારી રીતે સ્વીકારી લેશે, પણ એનો એક સમય આવશે. એટલે એ વાત પછી મેં જાણી એને મેં સમજી કે ઓકે આ વસ્તુ છે અને પછી મારા મનમાંથી એ વિચારો વયા ગયા. પણ અમુક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જે અતિશય આ વસ્તુ સાથે જોડાયેલા હોય છે, એ આ સ્વીકારી જ નથી શકતા કે મારા વ્યૂઝ કેમ નથી આવતા, તો એમાં ને એમાં એ લોકો ડિપ્રેશનમાં પણ જતા રહેતા હોય છે. આવા પણ મેં કિસ્સા સાંભળ્યા છે. એટલે આમ તો દરેક લોકોને એ જ કહીશ કે આ ન કરવું જોઈએ. તમે જે લોકોને આપો છો એ પહેલાં તો તમને ગમવું જોઈએ, કે તમે વિડીયો બનાવો છો એ તમને સાંભળવામાં ગમવો જોઈએ કે હાશ મને મજા આવી, કેવો સરસ મેં વિડીયો બનાવ્યો, કેવી સરસ મેં સ્ક્રિપ્ટ લખી. પછી કદાચ એમાં 1000 વ્યૂઝ આવ્યા કે 500 વ્યૂઝ આવ્યા તો એ લોકો પર છે, આપણા પર નથી. આપણું કામ શું છે? વિડીયો બનાવવાનું અને વિડીયોને અપલોડ કરવાનું. રાઈટ. એક મેઇન પોઈન્ટ છે. બીજી એક વાત છે કે ફોલોવર્સ અને વ્યૂઝ એ આપણા હાથમાં નથી. અત્યારે કેવું છે કે મારો પણ એક સમય હતો કે જ્યારે માત્ર મારે 1000-1500 ફોલોવર્સ હતા, આજે મારે અત્યારે 50,000 ફોલોવર્સ સુધી પહોંચ્યા છે, તો એ એક દિવસમાં નથી થયું. રાઈટ. ધીરે 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 મેં મારા જે કન્ટેન્ટ્સ મૂકતી હતી એમાં મેં ઇમ્પ્રુવમેન્ટ કર્યું. હું પોતે શીખતી ગઈ કે હું ક્યાં ભૂલો કરું છું, કઈ વસ્તુ મારામાં ખૂટે છે. હજુ પણ હું 100% નથી, તો એના માટે મારે શું કરવું પડશે? બીજા લોકોને નથી જોવાનું, હું જે કરું છું ને એમાં જ મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. એટલે ડેફિનેટલી રિઝલ્ટ તમને અપાવશે. અને ટ્રેન્ડ પાછળ ન ભાગો કે મારી મિત્ર છે એને મ્યુઝિક રીલ બનાવી અને ટ્રેન્ડિંગ વોઇસ પર વિડીયો બનાવ્યો અને એને મિલિયન વ્યૂઝ આવી ગયા તો મારે આવી જશે, એવું નથી. સોશિયલ મીડિયા તમારી પ્રતિભાને આગળ વધારવા માટે, તમારી કલા શું છે, તમે લોકો સુધી કેવી રીતે પહોંચવા માંગો છો, એનું એક સરસ મજાનું માધ્યમ છે. તો એને એ રીતે ઉપયોગ કરવામાં આવે તો મને એવું લાગે છે કે વિવિધતા પણ ખૂબ સારી જોવા મળશે અને તમને પોતાને એવું ફીલ થશે કે હું બીજા કરતાં અલગ છું. યસ. ઓકે. હવે નેક્સ્ટ મારે તમને એવું પૂછવું છે કે તમે લોક સાહિત્ય વાંચ્યું છે, સૌરાષ્ટ્રની રસધાર અત્યારે તમે વાંચી રહ્યા છો, તો એવી કોઈ નાનકડી વાર્તા કે એવો કોઈ પ્રસંગ જેણે હંમેશા તમને ટચ કર્યું હોય, અથવા તો હંમેશા તમને જો કોઈ એમ કહે ને કે ચલ મને વાર્તા સંભળાય ને, તો તમે એ વાર્તા સંભળાવો, તો બસ એ મને અથવા તો અમારા દર્શકો છે એમને કહીને સંભળાવો અને જે બી તમને ગમે. વાર્તાઓમાં તો ઘણી બધી વાંચી છે અને એમાં તો એવું છે કે ઘણી બધી યાદ પણ નથી. પણ હું સૌરાષ્ટ્રની રસધારમાંથી નહીં, પણ અમે જે કંકુની વાત કરી પ્લીઝ, તો એની હું વાત કરવા માંગીશ કે એની પહેલાં તો વાર્તા શું છે ટૂંકમાં થોડું સમજાવું. તો કંકુ એક એવું પાત્ર છે કે આમ તો કેવું કે આપણા મનમાં સમાજમાં એવું હોય કે સ્ત્રીનો જન્મ થાય, અત્યારે ખૂબ સારું છે, મને ગર્વ થાય છે કે સમાજ સ્ત્રી શક્તિની વાતને સમજતો થયો છે, એટલે વર્ગ ખૂબ ઓછો થતો જાય છે. પણ હજુ એ સમાજમાં એવા લોકો છે કે સ્ત્રીનો ઘરે જન્મ થાય ને એટલે એની મર્યાદા પહેલેથી નક્કી થઈ જાય કે મનમાં જ મનોસ્થિતિ છે, માનસિકતાની જ આખી વાત છે, પણ એ મનમાં નક્કી થઈ જ ગયું હોય કે દીકરીનો જન્મ થયો છે એટલે આ તો નથી જ કરવાનું. એની બાઉન્ડ્રીઝ નક્કી થઈ જાય જન્મતા વેત. પછી એ બાઉન્ડ્રીઝને તોડતી વખતે છે ને સ્ત્રીને ઊભું થવું પડે છે, પોતાના સપનાઓ માટે સ્ત્રીને ઊભું થવું પડે છે. અને ત્યારે સ્ત્રી આકરી બહુ લાગે છે, એ કડવી લાગે સ્ત્રી, કારણ કે કોઈ ફ્લો સાથે ચાલે છે, વેણ સાથે ચાલે છે તો એ વાલું લાગે. પણ જો એ એનાથી ઊંધું ચાલશે, વિપરીત ચાલશે તો એ વાલું નથી જ લાગવાનું. એટલે કંકુ એક એવું પાત્ર છે
કે જે સ્ત્રી માટેની જે મર્યાદાઓ છે ને એને નથી માનતી, પોતાના વિચારોમાં જીવે છે, પોતાને શું કરવું છે એ વાતમાં જીવે છે. અને કંકુ ખૂબ દેખાવડું પાત્ર છે. પન્નાલાલ પટેલે એટલું સરસ વર્ણન કર્યું છે એમાં કે એના રૂપની એવી વાત કરી છે કે એક એવો સમાજ પણ હોય કે કોઈ રૂપવંતી સ્ત્રી હોય ને તો એવું કહેવાય કે એના પર નજર પણ એટલા બધા લોકોની હોય. કંકુ પણ એક એવાના સ્ત્રીમાંથી જ છે કે એના પર નજર ખૂબ બધા લોકોની હતી. પછી એક વ્યક્તિ સાથે, એક પુરુષ સાથે એના લગ્ન થાય છે. એના પ્રેમ જીવનની એમાં વાત કરી છે કે એમનું પ્રેમનું જે આખું વર્ણન છે ખૂબ સારી રીતે, કે કેવી રીતે પતિ પત્ની બંને જીવે છે. ઈર્ષા ઘણા બધા લોકોને થાય છે કે કેવા સરસ મજાનું જીવન જીવે છે બંને લોકો, પણ એ બંને એને ગણકારતા નથી. એને એકદમ પોતાના જ જીવનમાં મસ્ત રહે છે. ખેતીકામ સાથે જોડાયેલો પરિવાર છે, પછી દીકરાનો જન્મ થાય છે. એટલે એમાં એક કંકુની એક એ પણ વિશેષતા છે, સ્ત્રીને આપણે કોમળ શબ્દ સાથે પર્યાયવાચી કરી દઈએ કે અમુક કામો સ્ત્રીથી ના થાય. પણ એમાં એવું સરસ વર્ણન છે કે કંકુ ખેતીના જે અઘરા કામો છે ને એવા ઝટપટ પતાવી દે છે ને કે આપણા મનમાંથી એ નીકળી જાય કે કોમળ જ હોય એવું નથી. હા, એટલે એ પણ એમાં એક સરસ મજાનું વર્ણન છે. પછી ટ્વિસ્ટ ત્યાંથી આવે છે કે કંકુનો જે પતિ છે ને એનું દેહાંત થઈ જાય છે. ઓકે. ત્યાંથી પછી આખી વાર્તા વળાંક લઈ લે છે. એટલે ત્યાંથી પછી વાર્તાનો વળાંક એવો આવે છે કે પછી કંકુ એકલી છે, દીકરો છે, એટલે બધા સમાજમાંથી એવું કહે છે કે હવે તું બીજા લગ્ન કરી લે, એકલી માતા દીકરાનો ઉછેર કેવી રીતે કરશે. પણ કંકુ છે એ પોતાનો જે પતિ છે એને નથી ભૂલી શકતી. એટલે પછી એ એમાં ને એમાં રહે છે કે ના, હું કરી લઈશ. ખેતી કામ કરે છે, પોતાના દીકરાને ભણાવે છે, પોતાના દીકરાની સાર સંભાળ કરે છે, સરસ મજાનું ઘર એકદમ ચલાવે છે. પણ એના ઉપર નજર બહુ બધા લોકોની હોય છે કે કંકુ જેવી ઘરનું કામ ફટફટ પતાવે, ખેતી કામ સાથે જોડાયેલી ને આટલી રૂપવંતી સ્ત્રી જો આપણા ઘરની વહુ બને તો કોને ના જોતું હોય એમ. એટલે પરણેલા પુરુષો પણ એને એપ્રોચ કરે છે. ઓકે. એની ઘરે માંગા લઈને જાય છે, એમનો જે ફેમિલી હોય છે એની સાથે કેવડાવે છે કે ભાઈ તમે તમારી જે દીકરી છે ને અમારા ઘરે મોકલો. પણ કંકુ કોઈને જવાબ નથી આપતી. એટલે એક એ આખી સરસ મજાની વાત હોય છે. પછી એક એવો મુદ્દો હોય છે કે જેનો પતિ ગુજરી ગયો હોય છે, એ સ્ત્રીને આપણે એવી નજરથી જોઈએ કે સ્ત્રી પછી જીવનમાં બીજું કંઈ કરી ના શકે. એના ફૂલ સ્ટોપ્સ બહુ બધી જગ્યાએ લાગી જાય. એટલે કંકુ માટે પણ એમની જે મહિલા મિત્ર હોય છે, એમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે, એવું લગાવી દે છે કે હવે કંકુ બીજા પરપુરુષ સાથે વાત પણ કરે ને તો મનમાં ખોટા વિચારો ચાલુ થાય. એમાંથી કંકુ બહાર આવે છે અને પોતાના જીવનમાં એક જે વ્યક્તિ છે એની સાથે એક જે આપણે રિલેશનની વાત કરીએ એવું એક રિલેશનની શરૂઆત થઈ જાય છે એનાથી. પછી એને સમજાય છે કે આ મારે નહોતું કરવું, કારણ કે એ સમયે એના દીકરાની વહુ પણ આવી ગઈ હોય છે. ઓકે. અને એ ઉંમરે કંકુની આ એક વાત આવે છે. પણ છેવટે આની વાત કરીએ વાર્તાની તો કંકુ છે કોઈ વાત કે જે સમાજ દ્વારા એને કહેવામાં આવતી હોય છે, ટીકાઓ કરવામાં આવે, કારણ કે સ્વાભાવિક છે દીકરાની વહુ આવી ગઈ છે ને પછી એ કંકુનું રિલેશન સામે આવે, કંકુ ગર્ભવતી બને છે અને એ પછી કેટલી ટીકાઓ આવે. પણ એ ટીકાઓની વચ્ચે કંકુ કેમ જીવે છે ને એ સરસ મજાની વાત છે. એટલે આ તો મેં બહુ જ ટૂંકમાં આખી નવલકથાની મેં વાત કરી, પણ મારા હૃદયની પાસે છે આ વાત. અને કંકુનું જે કેરેક્ટર, આના ઉપર પિક્ચર પણ બનેલી છે, બ્લેક એન્ડ વ્હાઇટ મૂવી બનેલી છે, પણ મારા હૃદયની ખૂબ નજીક છે. તો આ તો તમે કંકુની વાત કરી, નવલકથા વિશે વાત કરી. હવે ઝવેરચંદ મેઘાણીએ પણ લોક સાહિત્ય વિશે ખૂબ સરસ કહ્યું છે અને તમે આઈ થિંક એનો વિડીયો પણ બનાવ્યો છે, રાઈટ? તો એ વિડીયો શું છે, એ કન્ટેન્ટ શું છે, એ જો તમે અમારા દર્શકોને કહો તો. યસ, ઝવેરચંદ મેઘાણીનો એક જે નાનકડો પ્રસંગ છે એ મેં રજૂ કર્યો છે વિડીયોમાં કે મુંબઈની ધરતી પર એમને કોઈ પ્રશ્ન પૂછેલો, જેમ તમે મને પૂછ્યું કે લોક સાહિત્ય એટલે શું. એનો ખૂબ સુંદર મજાનો મેઘાણીજી એમને જવાબ આપે છે કે લોક સાહિત્ય એટલે શું, કે ગામડું બોલે ને શેર સાંભળે ને એ લોક સાહિત્ય, અભણ બોલે ને ભણેલો સાંભળવા બેહે એનું નામ લોક સાહિત્ય, અને ગામડાનું ઘોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળવા બેહે એનું નામ લોક સાહિત્ય. વાવ, એટલે બહુ સિમ્પલ અને સરળ ભાષામાં આઈ થિંક લોક સાહિત્યની વ્યાખ્યા આપણને મળી ગઈ. અને તમે તમારા વિડીયોઝમાં ગામડાનો પણ ઘણો ઉલ્લેખ કરો છો, તો ગામડાને વર્ણવતી કોઈ કવિતા કે 4 લાઈન જો તમે અમારા દર્શકોને કહો તો. એના માટે એક મેં એમાં જ મારો જે એક વિડીયો બનાવેલો છે, અને દેવાંગી જોશી ભટ્ટ, કે એમની સરસ મજાની, એક તો બહુ સરસ મજાના કવિયત્રી છે અને બહુ સરસ મજાની કવિતાઓ લખે છે. એમની મને ખૂબ ગમતી કવિતા છે અને એ મેં ગામડાના પહેરવેશમાં રજૂ કરી હતી.
લાજતો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને શેનો બોલાવે છે. એટલે એક પ્રેમિકા ઠપકો આપે છે એ રીતની એક વાત છે કે એ હું તમને ટૂંકમાં થોડું કહું કે લાજતો નથ બળ્યા કાળમુખા, મને બેન કહીને હેનો બોલાવે છે. હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું રોયા ફૂંકી ફૂંકીને પેટાવસ. બેન તારી હગલ્યું ને બેન બલારા, ઓલી બેન તારી પાડોશણ રાધા, ઈ રાધુડી પૈણીને બીજે ગુડાય, એની રાખી છે મનમાં મેં બાધા. બરોબર, નાઇસ. હવે આ જે વસ્તુઓ છે કે લાઈક એની લેંગ્વેજ અલગ હોય છે, એ લોકોનું બોલવાનું લઢણ ને બધું અલગ હોય છે, તો તમને એવા કોઈ ડાયલોગ્સ કે એવું કોઈ ખરું કે તમે પુસ્તક વાંચ્યું હોય ને એમાં એની લેંગ્વેજ અલગ વપરાઈ હોય, જેમ કે આપણે કચ્છ સાઈડ જઈએ તો અલગ હોય, સાબરકાંઠામાં અલગ હોય, તમારા સૌરાષ્ટ્રમાં અલગ હોય, તો એવી કઈ લેંગ્વેજ તમને સૌથી વધારે ફેસિનેટિંગ લાગે છે અથવા તો જે બોલવામાં તમને મજા આવતી હોય અને એ જે લઢણ છે એમાં જો 2-4 લાઈન તમે સંભળાવી શકો તો? સંભળાવી તો કદાચ નહીં શકું, કારણ કે એના જે શબ્દો છે એ શબ્દો ખૂબ અલગ હોય છે. અને ગુજરાતીની આપણે વાત કરીએ તો એ ઘણા બધા શબ્દો એવા પણ હોય કે ગુજરાતી છે પણ એનો અર્થ આપણને ના ખબર હોય. પણ મને ખબર નથી કે આ એક્ઝેક્ટલી ક્યાંના લઢણ હોય છે, પણ તમે વાત કરો કે અમુક વાર્તાઓ આપણે વાંચીએ ને તો એના જે શબ્દો હોય છે કે એનું જે વાત હોય છે કે એ ખૂબ અલગ હોય છે અને બાર ગાવે બોલી બદલાય એવું આપણા માટે કહેવાતું હોય છે. તો એ અલગ અલગ વાર્તાઓ અને અલગ અલગ જે લઢણમાં બોલાયેલી જે વાર્તાઓ છે, મેં આમ તો ઘણી બધી વાંચી છે અને મને આ બધી જ ગમતી હોય છે. ઓકે, હવે નેક્સ્ટ એક તમારી બીજી રીલ પણ ખૂબ વાયરલ થઈ છે અને એનું ટાઇટલ હતું કે એનું તો નામ તમે સંબંધ રાખ્યું, રાઈટ? હા, તો એ શું છે, એનો કોન્ટેક્સ્ટ, એની બેક સ્ટોરી અને રીલનું કન્ટેન્ટ જે છે એ જો અમારા દર્શકોને તમે સંભળાવો તો. એ રીલ ખૂબ સરસ મજાની સંબંધ ઉપરની રીલ છે અને એ જ્યારે મેં રજૂ કરી ત્યારે મારી પાસે મારા એક સાથી મિત્ર છે ભાવેશ દક્ષિણી, એમણે મને રીલ જે કવિતા છે એ વાંચી હતી અને કવિતા વાંચતી વખતે એમણે મને કીધું કે બહુ સરસ મજાની કવિતા છે, એટલે એમણે મને લખીને આપી અને ત્યારે મેં રજૂ કરી હતી. એનું તે નામ તમે સંબંધ રાખ્યું. એ કવિતાનો અર્થ એવો થાય છે કે એક સંબંધોમાં ઘણીવાર ગાંઠો લાગેલી હોય છે, આપણે એને સંબંધનું નામ આપી દેતા હોય છે, પણ વાસ્તવમાં એક જે આઝાદી મળવી જોઈએ સંબંધમાં, કારણ કે સંબંધ કેવું છે કે બંને તરફથી સચવાયેલો રહેવો જોઈએ, તો એ સંબંધ ઘણીવાર નથી રહેતો હોતો અને એના પરની એ સરસ મજાની રચના છે અને મેં વિડીયોમાં રજૂ કરી છે કે એનું તે નામ તમે સંબંધ રાખ્યું. કે એમાં એ જ રીતની વાત કરી છે કે તમે કાંટાળો થોરનો જેની તમે વાત કરી છે કે જે સંબંધને તમે માને પાંખો આપી છે એવી વાત કરો છો, પણ એ પાંખો નથી, એ તો કાંટાળો થોર છે. અને જે સંબંધને તમે આટલું સરસ મજાનું ઉપરથી રૂડું રૂપાડું કરીને આપ્યું છે કે ભાઈ આપણો સંબંધ તો કેટલો સરસ છે, પણ વાસ્તવમાં મારા વિચારો જાણો કે મારી પરિસ્થિતિ શું છે અંદરની. ઘણીવાર એનું એક નાનકડું હું તમને એક્ઝામ્પલ આપવા માંગીશ કે અમુક સંબંધો આપણે એવા જોઈએ, આપણા તરફથી એ સંબંધોમાં પ્રેમની વાત કરીએ કે કેરની વાત કરીએ, લાગણીની વાત કરીએ તો એ ખૂબ સારી રીતે આપણે એમાં આપતા હોઈએ છીએ. સામા પક્ષથી એ કશું હોતું નથી, રાઈટ? અને માત્ર કહે ને કે એક તરફી બધું ચાલ્યું જાય છે, સામેવાળા વ્યક્તિને કદાચ રિયલાઇઝ નહીં થાય કે આ વ્યક્તિ આટલો મારા માટે ઘસાય છે એમ. માત્ર ફાઇનાન્શિયલી જ હોય એવું નથી, લાગણીથી એ ઘસાવવું એક શબ્દ આપણે ઓલું કરી શકીએ. તો એવા સમયે જે સામેવાળું એક વ્યક્તિ છે કે જે સતત પીડાય છે, અંદરથી એવું થાય છે કે મને કશું નથી મળતું પણ મારા માટે તો અગત્યનો સંબંધ છે, તો એવા સંબંધમાં રહ્યા પછી એ જે વિચારો બની જાય છે અને એ વિચારો પછી એ જે કવિતા લખાણી છે અને એ કવિતા મેં એમાં રજૂ કરી છે. ઓકે, તો હવે અંતે મારે ખાલી તમને એ પૂછવું છે કે એવી કોઈ તમારી ગમતી કવિતા જે તમે દર્શક મિત્રો માટે રિસાઇટ કરવા માંગતા હો, એમની સવારને સુંદર બનાવવા માંગતા હો, તો તમારી ગમતી કવિતા કે ગઝલ કે શેર કંઈ પણ? ગમતી કવિતામાં છે ને હું જે રીતે મેં ખલીલ સાહેબને યાદ કર્યા એવી રીતે હું એક બે અમુક મારી જે કવિતાઓ છે અને જે મેં વિડીયોમાં રજૂ કરી છે એના શેર થોડાક જે છે, કારણ કે કવિતાઓ તો ઘણી મોટી છે અને મને કદાચ અમુક તો યાદ પણ નથી અત્યારે, કારણ કે જ્યારે પણ આ કવિતાઓ મારી સામે આવે એટલે એનું જનરલી રિસર્ચ ને એવું બધું એવી રીતે અમે કરતા હોઈએ છીએ. કવિતાઓ વિશે મારે કામ કરવું એવું ક્યારે નક્કી નહોતું. કવિતાઓ પ્રત્યે મને ખુદ, કેમ કે મને વાંચવી ગમતી, મેં લખી પણ નથી કવિતા હજુ સુધી, પણ મેં કવિતાઓની શરૂઆત કરી અને હજુ થોડો ટાઈમ જ થયો છે, પણ લોકોએ જે પ્રમાણે એને સ્વીકારીને એ પછી મને થયું કે મારે લોકો માટે આ જે કવિતાઓ છે એને રજૂ કરવી જોઈએ. અને સાથે જ મારા સાથી મિત્ર બીજા છે કપિલ જોશી, એવો મારી સાથે જ ત્યાં કામ કરે છે, એવો ખૂબ સરસ મજાની કવિતાઓ લખે છે અને એમની જે કવિતાઓ પણ મેં રજૂ કરી છે
એટલે એ રીતની અમુક કવિતાઓ છે, પણ ખાસ તો હું અમુક એક બે શેર કહું. ખલીલ સાહેબની છે કે ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું, કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું, ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું. એટલે આ જે રચના છે ને એમાં પ્રેમમાં હુંપણાની વાત કરી છે. જનરલી આપણે એવું માનીએ કે પ્રેમમાં થોડી હુંપણું હોય, પણ પ્રેમમાં પોતાની જે એક રિસ્પેક્ટ છે ને એને નીચી નથી મૂકવાની, અને એ સાથે એની એ વાત કરે છે. પછી એક બીજી સરસ મજાની એક વાત છે, હવાનો હાથ ઝાલીને મને રખડતા આવડી ગયું છે. આનું વર્ણન તમે સાંભળો ને કે હવાનો હાથ ઝાલીને મને રખડતા આવડી ગયું છે, ખુશ્બુની દુખતી રગ પકડતા મને આવડી ગયું છે. એટલે એમાં આ રીતનું આખું એક વર્ણન છે. પછી એક મોટિવેશનલ હું એક રજૂ કરવા માંગીશ કે ચાલને પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, ચાલને પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, જો સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ. એટલે આવી અમતિક મારા ગમતા શેર છે કે, અને બેફામ સાહેબનું એક જે શેર છે કે ઓ ખુદા તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. એક સરસ મજાની એમની રચના છે. તો આવા ઘણા બધા છે મારી પાસે. થેન્ક યુ સો મચ આકાંક્ષા. તો દર્શક મિત્રો જોયું ને કે આપણું સાહિત્ય ખૂબ વિશાળ છે, એમાં ઘણું બધું એવું છે કે જેમાં પ્રેમ વિશે લખાયું છે, શૃંગાર વિશે લખાયું છે, વિરહ વિશે લખાયું છે, શૌર્ય વિશે લખાયું છે, તમને મોટિવેશન મળે એવું પણ લખાયું છે. બસ વાત એટલી છે કે તમે જરાક એને જઈને ત્યાં સુધી પહોંચવાનું છે, અને કદાચ તમે ના પહોંચ્યા હોય ને તો આકાંક્ષા પહોંચી છે, અને તમે એના સુધી પહોંચી જજો તો તમને આપણા લોક સાહિત્યની ઝલક એના જોડેથી જોવા મળશે. ખૂબ ખૂબ આભાર આકાંક્ષા તમારો. આજની સવાર અમારી લોક સાહિત્યને સમર્પિત કરી એવું તમે બનાવી દીધું, અને ઘણા બધા શેર, ઘણી બધી રચનાઓ કીધી, અને આઈ એમ શ્યોર દર્શક મિત્રોને ખૂબ મજા આવી હશે ને એકાદ પુસ્તક વાંચવાની ઈચ્છા તો થઈ જ ગઈ હશે, રાઈટ? તો દર્શક મિત્રો, હવે વાત એવી છે કે આકાંક્ષાએ તો આપણને ઘણી બધી વાતો કરી દીધી, પણ તમારે જો પણ અમને કંઈક કહેવું હોય, કોઈ વાત કહેવી હોય આ શો વિશે, તો તમે અમને ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખીને મોકલી શકો છો. અમને ચોક્કસથી ગમશે.